જો તમે કાર ઇન્સ્યોરન્સ લેતી વખતે આરટીઆઈનું કવર એડ ઓન કરાવો છો તો તમને ગાડીના પૂરેપૂરા પૈસા પાછા મળી શકે છે ઇન ધીસ 3 સિચ્યુએશન. હાય, હું છું હેલી. તો રિટર્ન ટુ ઇનવોઇસ કવરની અંદર જો તમારી ગાડી જે છે એ ટોટલ લોસ જાય અથવા કન્સ્ટ્રક્ટિવ લોસ હોય કે તમારી ગાડી રિપેર થઈ શકે એમ જ નથી, અથવા તો જો તમારી ગાડી ચોરાઈ જાય છે, તો આ 3 સિચ્યુએશનમાં તમને ગાડીની આઈડીવી વેલ્યુ નહીં બટ તમને જે ઇનવોઇસ વેલ્યુ છે એ મળશે. એટલે કે જેટલી અમાઉન્ટમાં તમે ગાડી ખરીદી છે એટલી જ અમાઉન્ટ તમને રિટર્ન મળશે, ફૂલ અમાઉન્ટ. તો આ કવર એડ ઓન કરાવવા માટે તમારે અપ્રોક્સિમેટ 10% જેટલી વેલ્યુ વધારે આપવાની થઈ શકે છે. અને જો તમારી ગાડી 3 વર્ષ કરતાં જૂની છે તો એમાં તમે આરટીઆઈનું કવર ઇન્ક્લુડ નહીં કરાવી શકો. એમાં તો તમને જૂની આઈડીવી અકોર્ડિંગ જ વેલ્યુ મળી રહેશે. અને આની સાથે બીજા ઘણા બધા ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ છે. જ્યારે પણ તમે કાર ઇન્સ્યોરન્સ લેવા જઈ રહ્યા હો તો ચોક્કસથી ઇન્સ્યોરન્સ કંપનીની સાથે વાત કરજો કે આરટીઆઈના બેનિફિટ્સ શું શું છે. તો જે તમારા ફ્રેન્ડ નવી ગાડી લેવાનું વિચારી રહ્યા હોય એમની સાથે આ વિડીયો પહેલાં ચોક્કસથી શેર કરજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ કન્ટેન્ટ માટે તમે જોડાયેલા રહો ગુજરાત સમાચાર સાથે.